નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ. જય જગન્નાથ. ભક્તિ, આસ્થા અને પરંપરાનો મહાપર્વ આજે અમદાવાદમાં ભવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી રહી છે. લાખો શ્રદ્ધાળુઓના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા પહેલા મંદિર પરિસરમાં મંગળા આરતી, પહિંદ વિધિ અને ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. રથયાત્રાના પવિત્ર પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે વહેલી સવારે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે ભગવાનના દર્શન કરી મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો સંતો, મહંતો, અખાડાઓ, ભજન મંડળીઓ, શણગારેલા ગજરાજો અને મોટી સંખ્યામાં ભક્તો આ ઐતિહાસિક યાત્રામાં જોડાયા છે. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. પોલીસ, એસઆરપી, આરએએફ, એટીએસ, એનએસજી, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. ચાલો જોઈએ આસ્થા, ભક્તિ અને ભવ્યતાના આ મહાપર્વનો વિશેષ અહેવાલ. દર વર્ષે અષાઢ્ય બીજના પાવન દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે. રથયાત્રા પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ મંગળા આરતી યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરી મંગળા આરતીમાં સહભાગી બન્યા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણી વડે પહિંદ વિધિ કરી ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો સંતો, મહંતો, અખાડાઓ, ભજન મંડળીઓ, શણગારેલા ગજરાજો અને મોટી સંખ્યામાં ભક્તો આ ઐતિહાસિક યાત્રામાં જોડાયા છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. હજારો પોલીસ કર્મચારીઓ, એસઆરપી, આરએએફ, એટીએસ, એનએસજી, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની આ 149મી ભવ્ય રથયાત્રા શાંતિ, સૌહાર્દ અને ભક્તિના સંદેશ સાથે સમગ્ર ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનોખું કેન્દ્ર બની છે. જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે રથયાત્રા નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહી છે. જય જગન્નાથ. ભક્તિ, આસ્થા અને પરંપરાનો મહાપર્વ આજે અમદાવાદમાં ભવ્યતા સાથે ઉજવાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી રહી છે. લાખો શ્રદ્ધાળુઓના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા પહેલા મંદિર પરિસરમાં મંગળા આરતી, પહિંદ વિધિ અને ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. રથયાત્રાના પવિત્ર પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે વહેલી સવારે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે ભગવાનના દર્શન કરી મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરંપરા મુજબ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યો હતો. હજારો સંતો, મહંતો, અખાડાઓ, ભજન મંડળીઓ, શણગારેલા ગજરાજો અને મોટી સંખ્યામાં ભક્તો આ ઐતિહાસિક યાત્રામાં જોડાયા છે. રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. પોલીસ, એસઆરપી, આરએએફ, એટીએસ, એનએસજી, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે. દર વર્ષે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે. રથયાત્રા પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ મંગળા આરતી યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરી મંગળા આરતીમાં સહભાગી બન્યા હતા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરને આકર્ષક લાઇટિંગ અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોનાની સાવરણી વડે પહિંદ વિધિ કરી હતી. ત્યારબાદ ભગવાનના રથને ધક્કો મારી 149મી ઐતિહાસિક રથયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ સાથે શણગારેલા ગજરાજો, અખાડાઓના કરતબ, ભજન મંડળીઓ અને હજારો સંત મહંતો યાત્રામાં જોડાયા છે. રસ્તાની બંને બાજુ લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે અને જય જગન્નાથના જયઘોષથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. હજારો પોલીસ કર્મચારીઓ, એસઆરપી, આરએએફ સહિતની સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. ડ્રોન કેમેરા, સીસીટીવી અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની આ 149મી ભવ્ય રથયાત્રા શાંતિ, સૌહાર્દ અને ભક્તિના સંદેશ સાથે સમગ્ર ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનોખું કેન્દ્ર બની છે. જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે રથયાત્રા નિર્ધારિત માર્ગ પર આગળ વધી રહી છે. અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે. આભાર. થેન્ક યુ.